हेलो वेलकम टू माय ग्रीन स्टडी यूट्यूब चैनल में हूँ डबल ए ब्लॉग तमारू दिल थी स्वागत करूँ छूँ। आज આપણે નવા સ્ટાન્ડર્ડ સાથે નવા ધોરણ સાથે અને ક્લાસ 8ના મેથ્સમાં આપણે ચેપ્ટર 1 શીખવાના છે। એમાં એક્સરસાઇઝ 1.1 આપણે કરીશું, બરાબર છે? તો જોઈએ આપણે કે એની અંદર શું છે। ઓકે, તો ચાલો ચાલુ કરીએ। અને મારા નવા વિદ્યાર્થીઓ એટલે કે ક્લાસ 8ના વિદ્યાર્થીઓનું હું ગ્રીન સ્ટડીઝમાં ફરીથી સ્વાગત કરું છું। ઓકે, તો જોઈએ ક્લાસ 8માં મેથ્સમાં ચેપ્ટર 1માં એક્સરસાઇઝ 1.1 આપણને શું શીખવે છે એ જોઈએ। અને આ ચેપ્ટર 1 આપણે સમય સંખ્યાઓ છે એવું સમય સંખ્યાઓ કઈ છે, સમય સંખ્યાઓને ગુણધર્મના નિયમમાં, વ્યસ્તના નિયમમાં, ક્રમના નિયમમાં, જૂથના નિયમમાં એ બધા ગુણધર્મો છે એમાં કઈ રીતે આપણે દર્શાવીએ, એની ગણતરી કઈ રીતે થાય એ એક્સરસાઇઝ 1.1 આપણને શીખવશે। આગળના ચેપ્ટરમાં બધું લખેલું છે એ બધું હું તમને આની અંદર રિમાઇન્ડ કરાવતો રહીશ। ઓકે, જોઈએ ચલો। તો પહેલાં આપણે જોઈ લઈએ કે નિયમો કેટલા છે। તો કે જૂથનો નિયમ અથવા પહેલો આપણે ક્રમનો નિયમ લઈ લઈએ કે ક્રમનો નિયમ। ઓકે, નિયમ પહેલાં આપણે સંખ્યાઓ સમજી લઈએ કે પૂર્ણ સંખ્યા, હવે પૂર્ણ વાત આવી એટલે આખી હોલ નંબર, બરાબર? પૂર્ણ, કોઈ બી વસ્તુ પૂર્ણ, આ માર્કર પૂર્ણ છે અત્યારે, બરાબર? કેપ સાથે આખું માર્કર પૂર્ણ છે। આ માર્કરના બે કટકા કરી દો, અડધા અડધું થઈ ગયું, બરાબર? આના બે ભાગ થઈ ગયા એટલે એ અધૂરું થઈ ગયું, બરાબર? તો એ અપૂર્ણ કહેવાય। તો અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે અધૂરી સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા। એવી જ સમય સંખ્યાઓ પણ એવી જ છે। તો પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, હોલ નંબરમાં શું તો કે 0થી સ્ટાર્ટ થાય, હોલ 1 2 ધન સંખ્યા 4 5 આ પૂર્ણ સંખ્યા છે, બરાબર છે? હવે ખબર પડી, પૂર્ણ એટલે આખી। આ માર્કરને હું તોડી નાખું તો બે ભાગ થઈ જાય, એટલે કે માર્કરના બે ભાગ થઈ ગયા એવું નહીં, આ આખું માર્કર, ઓકે, આખું ડસ્ટર, બરાબર? પૂર્ણ સંખ્યા, બરાબર? 54 માર્ક્સ, 55 માર્ક્સ, બરાબર? આમ હું લખું 54 માર્ક્સ, 54.5 માર્ક્સ। તો આ 54.5 એટલે 55માં અડધો માર્ક્સ ઘટે છે અને 54થી અડધો માર્ક્સ વધારે છે। આ પૂર્ણાંક સંખ્યા, આપણે 54 એટલે પૂર્ણ સંખ્યા, આવું વિચારવાનું છે। તો એવી રીતે 1 એ પૂર્ણ છે, 2 એ પૂર્ણ છે, 3 એ પૂર્ણ છે, 4 એ પૂર્ણ છે, 5 એ પૂર્ણ છે। તમે પૂર્ણ સંખ્યાનો કાયમી સામનો કરો છો, ગણતરી કરો છો, પૂર્ણ સંખ્યાઓ પણ તમે કાયમી તમારા રોજિંદા જીવનમાં તમને મળે છે। મમ્મી પપ્પા તમને રોટલી આપે, 2 રોટલી ખાઈ જાજે બેટા એમ કે મમ્મી, ઓકે? તો તમે 2 ને બદલે કેટલી ખાઈ લ્યો? 1.5 ખાઓ, અડધી રોટલી તમારી રહી જાય બાકી, બરાબર? ડીશમાં એમને પડી રહે, નથી ખવાતી, ભૂખ નથી લાગી, હે ને? તો તમે 1.5 રોટલી ખાધી એટલે એ અપૂર્ણાંક સંખ્યા થઈ કહેવાય, અપૂર્ણાંકમાં એની ગણતરી થઈ કહેવાય। અડધી રોટલી પણ અપૂર્ણાંકમાં થઈ કહેવાય। માની લો કે તમને 2 રોટલી આપી હતી તો તમે 1.5 ખાધી, બરાબર? અને બાકી પણ રહે એટલી, તો આ સંખ્યા, આ વસ્તુ અપૂર્ણાંકમાં થઈ, પણ બીજા ભાઈને 2 આપી, મોટા ભાઈને, અને બંને જમી ગયો, એ બંને જમી લીધી, બરાબર? બંને જમી લીધી તો એ વસ્તુ શું થઈ? પૂર્ણ, એણે પૂરું કરી દીધું, ડીશ સાફ થઈ ગઈ, પતી ગયું, હે ને? તો એ પૂર્ણાંક સંખ્યા કહેવાય। એ ગણતરી પૂર્ણાંક સંખ્યામાં આવે છે, બરાબર છે? તમારા ભાઈએ પૂર્ણાંક એટલે કે પૂર્ણ અંક મેળવી લીધો, એ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર। ઓકે, જોઈએ આગળ। હવે એની અંદર એક બીજો વર્ડ છે કે પૂર્ણાંક સંખ્યા। આ પૂર્ણ સંખ્યાને આપણે વાત કરી, હવે પૂર્ણાંકમાં જઈએ એટલે કે આની આગળ થોડુંક જઈએ। તો આગળ જઈએ તો એની અંદર આવશે પૂર્ણાંક સંખ્યા, એટલે એની અંદર આવશે
બરાબર. પૂર્ણાંક સંખ્યા તો 0 આવે, એની અંદર -1 આવે, -2 આવે, -3 આવે, આ બાજુ 1 આવે, આ બાજુ 2 આવે, આ બાજુ 3 આવે. હું આ સંખ્યા રેખા દોરી દઉં. બરાબર. જમણી બાજુ જાઓ તો તમને માઇનસમાં મળે, ડાબી બાજુ જાઓ તો માઇનસમાં, જમણી બાજુ જાઓ તો ધનમાં મળે, વચ્ચે 0 મળે. એટલે કે 0થી તમારે દોડવાનું સ્ટાર્ટ કરવાનું. જો હું આ ડાબી બાજુ એટલે કે જમણી બાજુ દોડ્યો જાઉં તો મને ધન સંખ્યાઓ મળે, હું આ બાજુ દોડું તો મને ઋણ સંખ્યાઓ મળે. તો આ પૂર્ણાંક સંખ્યા કહેવાય. શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. સંખ્યા રેખામાં એને આવી રીતે દર્શાવતા, એટલે કે એની અંદર 0 આવે, એ બોક્સની અંદર સમજી લો, આ બોક્સની અંદર 0 આવે, ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, તો એ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, જોઈએ આગળ. હવે સમય સંખ્યા. સમય સંખ્યા એ સંખ્યા કઈ છે? રેશનલ નંબર. ઓકે, રેશનલ નંબર, ઇંગ્લિશમાં એને રેશનલ નંબર કહે છે. તો રેશનલ નંબર કયા છે? કે 0 આવે અહીંયા, પછી આપણે 1 -1 અહીંયા આવે, અને અહીંયા 1 આવે. માન લો કે આ સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા છે. ઓકે, એની અંદર અહીંયા 0 આવ્યો, -1 આવ્યો, 1 આવ્યો. એની વચ્ચેની સંખ્યા આપણે વિચારવાની. બરાબર. તો એની વચ્ચેની સંખ્યા એટલે કે અહીંયા અડધો આવે, એટલે કે 1/2, 0.5 અડધી રોટલી સમજી લો. પછી આ -1/2 આવે, આ 1/2 આવે, એટલે કે 0.5 આવે પ્લસ. બરાબર. આ ધન સંખ્યા છે બધી, આ બધી ઋણ સંખ્યા આવશે અહીંયા. તો એની વચ્ચેની જે સંખ્યાઓ છે, બરાબર છે, આ આખી રોટલીની વચ્ચેની, એટલે કે અડધી રોટલી, અડધીથી પછી પા રોટલીની પાછી તમે એની અડધી કરો, એટલે કે 1/8 કે જે ભાગ પાડતા જાઓ તમે. બરાબર. 1/2, 1/4, 1/8. તો એ વસ્તુ શું થઈ? તમારી સમય સંખ્યા થઈ ગઈ. સમય સંખ્યા એટલે કે 1/2, 1/8, 1/4, 1/5, 1/6, -1/2, 1/6 માઇનસ. બરાબર. ઓકે, તો આ બધી તમારી સમય સંખ્યા થઈ ગઈ. ઓકે, રેશનલ નંબર, અધૂરા નંબર છે આ રેશનલ નંબર. બરાબર. પણ આને ગણતરી આપણે કરીએ છીએ. બરાબર છે. તો આશા રાખું છું કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા શું છે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, જોઈએ આપણે આગળ. હવે આપણે બધા નિયમો જોઈ લઈએ આની અંદર. ગુણધર્મો. ઓકે, તો ગુણધર્મની અંદર પહેલો આવશે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. આની અંદર 3 નિયમ છે. ક્રમનો નિયમ અથવા તો ક્રમનો ગુણધર્મ લખો. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વ્યસ્તનો ગુણધર્મ. વ્યસ્તનો ગુણધર્મ. બરાબર. આ 3 ગુણધર્મ વિશે આપણે વિચારવાનું છે આની અંદર. બરાબર છે. તો ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમ ચેન્જ થાય. ક્રમ ચેન્જ થાય એટલે માની લો કે એક લાઈનમાં તમે બેઠા છે, અહીંથી સ્ટાર્ટ થાય. પહેલા નંબરનો છોકરો, બીજા નંબરનો છોકરો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, 5મા નંબરનો. ઓકે, તો 5 નંબર સુધી છોકરા ગોઠવેલા છે. માન લો કે તમને મન થયું કે અહીંયા તમારો ફ્રેન્ડ બેઠો છે. બરાબર છે, ફ્રેન્ડ બેઠો છે અહીંયા. બરાબર છે. હવે એ તમારો ક્રમ અહીંયા છે. બરાબર, હિયર. બરાબર. હવે તમારે અહીંથી 2 નંબરવાળાને વાત કરવાની. ભાઈ જરાક મારા ક્રમ પર આવી જાય ને, મારો ફ્રેન્ડ બેઠો છે, મને મજા આવશે, મારે વાતચીત કરવી છે, મારે થોડુંક ચર્ચા કરવી છે, મારે થોડીક સમય સંખ્યાઓ શીખવી છે, મારે ક્રમનો ગુણધર્મ શીખવો છે, મારે જૂથનો વાતો કરવી છે. પહેલાં ભાઈને કન્વિન્સ કરો, 2 નંબરવાળા ભાઈ.
તમારી વાતમાં આવી જાય ભાઈ તો અહીંથી 2 નંબરવાળો ઉઠી અને તમને તમારો 5 નંબર અહીંયા એટલે કે તમે 5 નંબરવાળા ભાઈ 2 નંબરની જગ્યા ઉપર અને 2 નંબરવાળા ભાઈ 5 નંબરવાળાની જગ્યા ઉપર બરાબર ઇન્ટરચેન્જ થઈ જશો. ઓકે, તમે ક્રમ ચેન્જ કર્યો તમારો બરાબર, તમે ક્રમ બદલા એટલે એ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે ક્રમનો નિયમ શું છે. ઓકે, જોઈએ આપણે ક્રમનો નિયમ આગળ શું કહે છે. તમે ક્રમ બદલા. ઓકે, તો એવી રીતે સંખ્યા ક્રમ બદલે છે. જોઈએ સંખ્યા કેમ ક્રમ બદલે. 5 + 2 + 5 બરાબર આવું હોય સોરી જોઈએ અહીંયા 5 નહીં પણ મારે અહીંયા હું 3 લખી દઉં. ઓકે, આવું હોય તો આ ભાઈને અહીંયા આવવું છે અને તો પછી શું કરવાનું, આ ભાઈને અહીંયા જવું છે અથવા તો આ કાઉન્સમાંથી આપણે બેને આ બાજુ લાવવા છે એટલે કે 5 + 2 એટલે કે આ 2 કાઉન્સ થઈ ગયા. સોરી, આ જૂથનો નિયમ લાગુ પડશે. પેલો ક્રમનો નિયમ આપણે જોઈએ કે આ વસ્તુને અહીંયા આવવું છે અને આ વસ્તુને અહીંયા આવવું છે તો તમારે ક્રમ બદલવો છે બરાબર છે. તો 3 + 2 + 5 તમે અહીંથી અહીંયા આવી ગયા અને આ ભાઈ 3 નંબર અહીંથી અહીંયા આવી ગયા બરાબર. ક્રમ ચેન્જ થયો. ઓકે, ક્રમ ચેન્જ થઈ ગયો એટલે કે સરવાળા માટે ક્રમ ચેન્જ કરો એટલે સમય સંખ્યામાં સંવૃત છે. સંવૃતનો મતલબ એમ થાય છે કે એના રિઝલ્ટમાં એટલે કે એના પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. જોઈએ કે 5 2 + 3 તો કેટલા થાય 5 2 + 3નો પહેલાં કરવાનો એટલે 2 + 3 કેટલા થાય તો કે 5 થાય. 5 ને 5 કેટલા થાય તો કે 10 થાય. એવી રીતે આપણે એને ઇન્ટરચેન્જ એટલે કે ક્રમ બદલો તો એ 10 પરિણામ મળ્યું. સરવાળા માટે એ સંવૃત છે બરાબર છે. જોઈએ ગુણાકાર માટે સંવૃત છે કે નહીં. 5 × 2 હવે મારે આનો ક્રમ ચેન્જ કરી નાખવો છે એટલે આને અહીંયા લાવવું અને અહીંયા લઈ જાઉં તો 2 × 5 કેટલા થાય 5 × 10 2 × 5 = 10. લે આની અંદર એ સંવૃત છે. ગુણાકારમાંય સમય સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યાને આપણે અહીંયા વાત કરીએ તો એ સંવૃત છે. એવી રીતે સમય સંખ્યા પણ તમારી 1/2 × 1/2 = 1/4 બરાબર. આ સમય સંખ્યા છે એ બી સંવૃત છે. એવી રીતે 1/2 + 1/2 2/2 + 1 તો આ બી તમે ઇન્ટરચેન્જ કરો તો બી આનું પરિણામ તમને 2/2 એટલે કેટલા થાય 1 થાય. 1/2 + 1 + 1 = 2. 2 એટલે 1 + 2 + 2 = 2 ને 2 4 ને 1 5 5/2. તો આ તમે ઇન્ટરચેન્જ કરો સમય સંખ્યાની અંદર પણ તો બી એ વસ્તુ કોઈ એના રિઝલ્ટમાં એટલે કે પરિણામમાં જે પરિણામ મળે આપણને એમાં ફેરફાર થતો નથી. તો ક્રમનો નિયમ એ સમય સંખ્યાની અંદર પણ સરખો છે અને પૂર્ણાંક સંખ્યાની અંદર પણ સરખો છે. ઓકે, તો સંવૃત છે. તો હવે સરવાળા માટે ઓકે ગુણાકાર માટે એવો સેમ છે. ઓકે, તો હવે જોઈએ આપણે આગળ કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ સરખો છે. ભાગાકાર માટે કેવો છે જોઈએ. ભાગાકાર માટે કેવો છે ક્રમનો નિયમ બરાબર. ભાગાકાર માટે કેવો છે બરાબર. ભાગાકાર માટે ક્રમનો નિયમ બરાબર. ક્રમનો નિયમ ઓકે. તો ભાગાકાર માટે 5/2 કરું. હવે મારે તો આ ક્રમ ચેન્જ કરવો છે બરાબર હે ને. 2 ને અહીંયા લાવું 5 ને ત્યાં લઈ જાઉં તો એવું થાય નહીં થાય. જોઈએ 5/2 એટલે 2 ભાગાકારમાં 5 બરાબર. ઓકે,
તો કેટલા થાય? તો કે 5 ભાગ્યા 2 એટલે 2.5 થાય, અઢી થાય. ઓકે, હવે 2 ભાગ્યા 5 આવું થઈ જાય. 2 ભાગ્યા 5 કરું, બરાબર. મેં ક્રમ ચેન્જ કર્યો અને હું અહીંયા લાવ્યો અને અહીંયા લઈ ગયો તો રિઝલ્ટમાં ફેરફાર થઈ જશે, એટલે કે 0.5 થઈ જશે. આ 20 થઈ જશે. 0 20 માઇનસ 0 0 5 ચોક 5 ચોક 20 0.4. આનો જવાબ 0.4 આવે, આનો જવાબ 2.5 આવે. એટલે ક્રમનો નિયમ ભાગાકાર માટે સંવૃત નથી, બરાબર. આ વસ્તુ તમે યાદ રાખજો. ક્રમનો નિયમ ભાગાકાર માટે સંવૃત નથી. ઓકે, જોઈએ આગળ. ભાગાકાર માટે ક્રમનો નિયમ જોઈ લીધો, ગુણાકાર માટે જોઈ લીધો, સરવાળા માટે જોઈ લીધો અને બાદબાકી માટે પણ આપણે જોઈ લઈએ કે ક્રમનો નિયમ કેવો છે. તો બાદબાકી માટે આપણે જોઈ લઈએ તો હું કહું છું કે સંવૃત નથી. દાખલા તરીકે 5 - 2 - 5 હોય, -3 હોય, આને મારે ચેન્જ કરવો છે એટલે 5ને હું અહીંયા લઈ આવું તો શું થશે? તો કે એ 3 -2 -5. તો આવું બધું થાય ગોટાળો, એ શક્ય નથી, બરાબર. ખાલી 3ને હું આ બાજુ લઈ આવું, 5ની સાઇન બદલાઈ જાય છે અહીંયા. આનું રિઝલ્ટ અને આનું રિઝલ્ટ ચેન્જ થાય છે. આનું રિઝલ્ટ જોઈએ આપણે તો 5 - 2 + 3 થઈ જશે, કારણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 5 ને 3 8, 8માંથી 2 જાય તો 6 આવે. આનું રિઝલ્ટ જોઈએ તો 3 - 2 - 5 કરી દીધા આપણે. -5 સોરી +5 આપણે લઈ આવ્યા, -3 અહીંયા હતા. તો 5 અને આ 5 એટલે કેટલા થઈ ગયા? સોરી, આ -5 થઈ જશે. આ બી -5 થઈ જાય, કારણ કે એ માઇનસ છે. તો -5 -3 -2 એટલે -10 થઈ જશે. તો રિઝલ્ટ ચેન્જ થઈ જાય છે, પરિણામ ચેન્જ થઈ જાય છે. તેથી બાદબાકી માટે પણ ક્રમનો નિયમ સંવૃત નથી, બરાબર છે. બાદબાકી માટે પણ સેમ જૂથના નિયમમાં છે. ઓકે, તો જૂથનો નિયમ શું છે તમે જોઈ લો. જૂથનો નિયમ શું છે જોઈ લઈએ આપણે. જૂથમાં જૂથ બદલાય છે, બરાબર છે. જૂથ એટલે જોડકું અને જોડકું એટલે જોડકું બદલાય તો તમારો એ જૂથ ચેન્જ થાય છે. માન લો કે 5 + 3 + 5 એટલે કે આ એક જોડકું છે, સમૂહ છે, જૂથ છે, સમૂહ અથવા જૂથ છે. હવે આ જૂથને આપણે તોડીને બીજું જૂથ બનાવી નાખવું છે બીજા સાથે, એટલે 5 + 3 + 5, બરાબર. તો આ જૂથ અહીંયા બની ગયું, બરાબર. આ જૂથનો નિયમ છે. ઓકે, જૂથ આ બની ગયું, 5 અને 3નું જૂથ બની ગયું. એટલે જૂથનો આ નિયમ છે, એટલે કે આની હારે આ જોડકું બની ગયું, આ એકલા પડી ગયા, બરાબર. એવી રીતે અહીંયા 5 + 3 કરી દીધા અને +5 ને એકલા કરી દીધા. જૂથનો નિયમ છે. જૂથનો નિયમ ક્રમના નિયમ મુજબ જ ભાગાકાર અને બાદબાકી માટે સંવૃત નથી, બરાબર છે. તો જોઈએ આપણે કે હવે તમને આશા રાખું છું કે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર, બરાબર. અને એ છેલ્લો આપણે વ્યસ્તનો નિયમ પહેલાંમાં ખબર પડી ગઈ હશે. હવે છેલ્લો આપણે વ્યસ્તનો નિયમ લઈ લઈએ કે વ્યસ્તનો નિયમ તો 2નું વ્યસ્ત શું થાય? વ્યસ્ત એટલે એને ભાગાકારમાં, બરાબર. તો 2ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 1/2, બરાબર. 1ના છેદમાં જતી રહે. 5/2ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો આમાં જેનાથી ભાગતા હોય ભાજક બની જાય, પેલું ભાજ્ય બની જાય, એટલે 2/5, બરાબર. 6/5ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 5/6. નીચે હોય ઉપર આવી જાય, ઉપર નીચે અંશ હોય છેદ બની જાય, છેદ હોય અંશ બની જાય, એની વ્યસ્ત સંખ્યા છે, બરાબર. અને વ્યસ્ત સંખ્યા એવું કહે છે કે વ્યસ્ત સંખ્યાને એની વ્યસ્ત સંખ્યા હારે તમે ગુણાકાર કરો તો એક પરિણામ મળવું જોઈએ, તો એની વ્યસ્ત સંખ્યા છે, આની વ્યાખ્યા છે, બરાબર છે. તો તમને આ ખબર હોવી જોઈએ. ઓકે, જોઈએ. વ્યસ્ત સંખ્યામાં ખબર પડી ગઈ હશે. વ્યસ્તનો ગુણધર્મ આ છે. તો હવે આપણે ચેપ્ટર આગળ ધપાવશું. ઓકે, તો ચેપ્ટર
એક્સરસાઇઝ ચેપ્ટર 2ની એક્સરસાઇઝ 1.1 આપણે પહેલી આગળ લઈએ. ઓકે, એની ગણતરી કઈ રીતે થાય છે એ આપણે ગણતા જઈએ. આશા રાખું છું કે તમને આ ત્રણેય ગુણધર્મો ખબર પડી ગઈ છે. મારા નવા જોડાયેલા બાળકો છે અને વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ ખૂબ આગળ વધો, આવી રીતે મારી સાથે મેથ્સ શીખતા રહો મારી પાસેથી, અને તમે ખૂબ ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા છે. તમારા પાયાના પાયાના જે નિયમો છે એ વધારે પડતા હું શીખવાડવાની કોશિશ કરીશ તમને. બરાબર? તો એક્સરસાઇઝ 1 કહે છે, બરાબર, એમાં પહેલું 1.1 જોજો. 1.1 એમાં પહેલું એવું કહે છે કે નીચેની યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. બરાબર? તમારે ગુણધર્મ એ વાપરવાના છે, મેં સમજાવ્યા એ, અને એની કિંમત શોધવાની છે. -2/3 ગુણ્યા 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. -2/3 ગુણ્યા 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. ઓકે, 5/2 માઇનસ 3/5 પ્લસ ગુણ્યા 1/6. ઓકે, અહીં ગુણાકાર છે, અહીંયા ગુણાકાર છે, અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે. ઓકે, એટલા છે. એક અહીંયા છે, એક અહીંયા છે ચિહ્ન, એક અહીંયા છે ને એક અહીંયા છે. આવા સંબંધમાં છે આ વસ્તુ. જોઈએ આગળ કે આની અંદર શું કરવાનું. તો કે પહેલાં ગુણાકાર છે એ ગુણાકાર કરી દઈએ. બરાબર? તો આને હું જોડી દઉં, આને હું જોડી દઉં. બરાબર છે? તો જોઈએ આપણે કે શું કરવું એની અંદર. ઓકે, તો -2/3 -2/3 નો 3/5 સાથે ગુણાકાર કરું તો 2 ગુણ્યા 3 થશે. એટલે કેટલા? એટલે મેં જૂથ બનાવી દીધા. બરાબર? આને એકલા કરી દીધા અત્યાર પૂરતા. બરાબર? આ બે, આનું જૂથ ગુણાકારનું જૂથ કરી દીધું. 2 × 6 એટલે -6, 3 × 5 15 એટલે 15, -5/2 માઇનસ, બરાબર, 2 × 6 અને 3 × 5 15 ગુણાકાર કરી નાખો. ઓકે, એવી રીતે આનો ગુણાકાર આની આરે એટલે -3 × 3, આ માઇનસ આગળ લખ્યા છે, અને 5 × 6 = 30. ઓકે, આ રીતે મેં બનાવી દીધું. ખબર પડી જ ગઈ હશે. આ સોરી, આ પ્લસ છે. બરાબર? આ પ્લસ છે, આ પ્લસ છે. ઓકે, તો -6/15 પ્લસ 5/2 માઇનસ 3/30, તો 6/15 એટલે કેટલા થાય? આનો ભાગાકાર આપણે કરીએ તો 6/15 છે એટલે 6 એટલે કેટલા? 3 × 2 = 6, 3 × 5 = 15. આ રીતે એના અવયવ પડે. તો આ 3 એ 3 કેન્સલ થઈ ગયા. તો એનો જવાબ શું મળ્યો મને? 2/5. ઓકે, તો 3 × 2, 3 × 5 = 15. આ 2 કેન્સલ થઈ ગયા. તો જવાબ શું મળ્યો? 2 × 5. એટલે મેં 2 × 5 અહીંયા લખી દીધા. બરાબર? 2/5 પ્લસ, હવે 5/2 એટલે 5/2 અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં. માઇનસ 3/30 છે એટલે 3 × 10 × 3. બરાબર? 10 × 3 = 30 એટલે 3 એ 3 કેન્સલ. એટલે ઉપર કંઈ ના રહ્યું એટલે 1/10. ઓકે, આની અંદર લસ્સા લઈ લેવાનો, લઘુત્તમ સામાન્ય અવયવ. આવું હોય ને એટલે છેદનો લસ્સા લઈ લેવાનો. જોઈએ છેદનો લસ્સા કેમ કાઢવો. 2 છે, પછી 5, 2 છે, 5 છે અને 10 છે. બરાબર છે? 2 × 2 = 5, 10 એમનેમ. બરાબર? 2 × 2 એટલે આ 1 થઈ ગયો. 5ના ન ચાલ્યા એટલે 5, 10ના ન ચાલ્યા 10. 5થી ચાલશે કારણ કે 5 ને 10માંથી 5 ચાલે. તો આ 1 નો 1, 5 × 5, 5 × 2 = 10. હવે 2 × 2, આ 2 ને મેં આગળ લઈ લીધા. આ રીતે આનો અવયવ પડ્યા. તો 2 × 2 = 4, 5 × 20. કેટલા પડે? એનો લસ્સા કેટલો આવે? 20 લસ્સા આવે. કેટલો આવે? 20. આની ઉપર શું છે? તો કે 2 છે. તો 2 છે, સોરી, આ માઇનસ આવશે એટલે આ માઇનસ જ લખવાના. 2 છે તો 2 એટલે
બે માઇનસ છે, નીચે 20 છે એટલે 5 ચોક 20 બરાબર. હું અહીંયા 20 મૂકીશ તો 5 ચોક 20 બરાબર. અહીંયા 4 થઈ જશે, અહીંયા 4 થઈ જશે બરાબર. 5 ચોક 20 એટલે અહીંયા 4 આવી જશે. આ બે કેન્સલ થઈ જશે એટલે 2 ચોક 8 એટલે -8. એવી રીતે હું અહીંયા 20 મૂકીશ તો ત્યાં પણ 10 એટલે 5 ગુણ્યા 20 કરું તો 2 દાન 20 બરાબર. આવું થઈ જશે એટલે ઓકે. તો એ મને અહીંયા 2 દાન 20 એટલે કેટલા મળશે? મને 10 મળશે. 10 પંચા 50 ઓકે. અને અહીંયા 1 છે એટલે 20 મૂકીશ તો -2 ઓકે. તો 8 ને 2 10 -10 આવ્યા અને 50 આવ્યા એટલે 50 પ્લસ છે અને -10 છે એટલે 20 છે. તો 40 છેદમાં 20 = 2. એવા તો = 2. તો આનો જવાબ 2 આવ્યો ઓકે. સમજાઈ ગયું? આશા રાખું છું કે આમાં તમને ખબર પડી ગઈ હશે. મેં કાંઈ નહીં કર્યું, લસ્સા લીધો, લસ્સા લઈને મેં એનું ગણતરી કરીને આ બેનો સરવાળો એટલે કે જે ઋણ હતા ઋણનો સરવાળો કર્યો, એમાંથી ધનમાંથી ઋણ બાદ કર્યા એટલે 40 આવ્યા. 20 છે લસ્સા, 40 એટલે 20 દુ 40, 2 જવાબ આવ્યો ઓકે. જોઈએ આગળ. બીજું એક્ઝામ્પલ એવું છે કે 2/5 ગુણ્યા -3/7 -1/6 ગુણ્યા 3/2 પ્લસ 1/14 અને ગુણ્યા 2/5 ઓકે. તો 2/5 ગુણ્યા -3/7 -1/6 ગુણ્યા 3/2 પ્લસ 1/14 ગુણ્યા 2/5 ઓકે. તો જોઈએ આની અંદર શું થાય છે. તો આની અંદર આપણે જોડકા બનાવી દઈએ પહેલાં. તો ગુણાકારના જોડકા બનાવી દીધા, આ ગુણાકારના જોડકા બનાવી દીધા અને આની અંદર આ પણ ગુણાકારમાં જ છે બરાબર. એટલે 3 જોડકા આમાં બની જશે. આની અંદર આ જોડકું પણ બનાવી દીધું ઓકે. જોઈએ જોડકા મેં બનાવી દીધા, 3 જૂથ બનાવી દીધા બરાબર. જોઈએ તો 2 તેરી 6 એટલે -6, 2 નો 3 આરે પણ માઇનસ છે એટલે 6 -6, 5 સત્તા 35 બરાબર. પછી માઇનસ કાઉન્સમાં અહીંયા બરાબર, આ કાઉન્સ અને આ માઇનસની નિશાની અહીંયા ઓકે. 1 તેરી 3 એટલે 3 બરાબર, પ્લસ 3, 6 દુ 12 એટલે 12 પ્લસ 2 એકા 2 એટલે 2, 14 પંચા 70 એટલે 70 ઓકે. જોઈએ આગળ. -6 છેદમાં 35 -3 છેદમાં 12 છે બરાબર. 3/12 એટલે કેટલા થાય? તો કે 3/12 એટલે કેટલા થાય જોઈએ. 3/12 = 3, 4 તેરી 12, આના 3, 4 ને 2 અવયવ છે એટલે આ 3 કેન્સલ થઈ જાય. 1/4 બરાબર, અહીંયા કંઈ ના વધે એટલે તો 1/4 ઓકે. હવે જોઈએ કે પ્લસ 2/70 છે તો 35 દુ 70 એટલે 1/35 ઓકે. હવે આની અંદર આપણે લસ્સા લેવાનો છે. તો લસ્સા શું થશે? તો કે 4 35 બરાબર, 35 2 વાર 35 છે એટલે 35 ચોક થઈ જશે. એટલે એકવાર 35 લઈ લઈએ તો ચાલે બરાબર. તો 35 ચોક કેટલા થાય? 35 ગુણ્યા 4 બરાબર. તો 140 થાય. કેટલા થાય? ગણી લેજો. 4 પંચા 20, 2 4 તેરી 12 ને 2 14 એટલે 140 થાય. તો કેટલો લસા થાય? 140. હવે 140 આપણે લસા મળ્યો ઓકે. તો ઉપર અહીંયા 35 છે તો 35 ચોક અહીંયા 4 થશે. પછી
અહીંયા 4 છે 35 થશે અહીંયા અને અહીંયા 4 થશે. ઓકે, તો આનો 6નો 4 આરે ગુણાકાર એટલે -24. 1નો 35 સાથે ગુણાકાર તો કેટલા થયા? -35 અને 35 ચોક એટલે +4. ઓકે, આવું આપણને પરિણામ મળે. હવે જોઈએ આગળ એવું પરિણામ મળ્યું તો આની અંદર સરવાળો એટલે ઋણ સંખ્યાનો સરવાળો કરી દેવાનો બાળકો. તો 35 ને 24નો સરવાળો કરો તો કેટલા થાય? તો કે 5 ને 4 9, અથવા તો 24માંથી 4 એટલે કેટલા જતા રહે? તો -20 અને +35 કરો તમે 20માં તો -55. કેટલા થાય? -55 ભાગ્યા 140. આનું પરિણામ આવું મળે. ઓકે, જોઈએ એનું પરિણામ એવું મળે તો આગળ જોઈએ આપણે. તો ઇઝ ઇક્વલ ટુ -11 ગુણ્યા 5 અને 28 ગુણ્યા 5 કરો તમે તો 28 ગુણ્યા 5 કરો તો તમને 140 મળે. 8 5 40, 4 5 10 ને 4 14. બરાબર. તો 28 ગુણ્યા 5 કરો તો તમને 140 મળે એટલે -11/28 આ એનો જવાબ મળે. ઓકે, તો આશા રાખું છું કે આ લસ્સા લેવામાં તમને ખ્યાલ ના આવે તો કહેજો, કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી હું લસ્સાનો પણ અલગ વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. ઓકે, જોઈએ આગળ. હવે બીજું છે, નીચે આપેલી સંખ્યાઓની વિરોધી સંખ્યા લખો. પેલું છે વિરોધી સંખ્યા આપણે લખવાની એની, એટલે 2/8 છે, આ ધન છે તો એની વિરોધી એટલે જવાબ 0 આવવો જોઈએ. વિરોધી સંખ્યામાં જવાબ 0 આવવો જોઈએ. જવાબ એટલે તો પરિણામ 0 આવવું જોઈએ. બરાબર. પ્રક્રિયા કરતા અથવા તો ગણતરી કરતા પરિણામ 0 આવવું જોઈએ. ગણતરી કરતા પરિણામ 0 આવવું જોઈએ. દાખલા તરીકે એની વિરોધી સંખ્યા -a = 0 થવું જોઈએ. ઓકે, તો અહીંયા +2/8 છે તો -2/8 થશે. બરાબર. અને આ +2/8 = 0. તો આનો વિરોધી સંખ્યા કઈ થશે? -2/8 આ જવાબ. ઓકે, બીજી સરવાળો કરતાં પરિણામ 0 આવવું જોઈએ. બીજા નંબરની -5/8 છે તો એની 5/9 છે તો એની વિરોધી સંખ્યા કઈ થશે? +5/9 = 0. ઓકે, પહેલું છે બહુ. ત્રીજું છે -6 -5 માઇનસ ઉપર માઇનસ નીચે એટલે પ્લસ થઈ જાય બંને એટલે 6/5. આની વિરોધી સંખ્યા કઈ થશે? -6/5 થશે. જો આમાં ભૂલ ન કરતા, ઉપર માઇનસ નીચે માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય. ઉપર -1 હોય અને નીચે માઇનસ એટલે કે અંશમાં -1 હોય, છેદમાં માઇનસ એટલે i = 1 થઈ જાય. માઇનસ નીચે ઉપર નીચે એટલે પ્લસ થઈ જાય એટલે 6/5 ધન થઈ ગયા. એની વિરોધી -6/5 છે. ઓકે, આ યાદ રાખજો. ચોથા નંબરનું જોઈએ. ચોથા નંબરનું જોઈએ. 2/-9 છે. હા, તો આની વિરોધી કઈ થાય? તો કે 2/-9 છે ને તો એ -2/9 જ ગણવાના. બરાબર, કારણ કે માઇનસ ઉપર હોય, નીચે +1 હોય તો માઇનસ ને માઇનસ ગુણ્યા માઇનસ ભાગ્યા +1. બરાબર, તો એ માઇનસ જ થાય. તો માઇનસ ગુણ્યા પ્લસ = માઇનસ જ થાય. અને ભાગાકારમાં સેમ જ છે. તો -2/9 તો એની વિરોધી સંખ્યા કઈ થઈ કહેવાય? વિરોધી સંખ્યા કઈ કહેવાય? +2/9. ઓકે, 5 નંબરનું છે. 19/-6 તો
તો ઇઝ ઇક્વલ ટુ -19/6 થઈ કહેવાય અને એની વિરોધી સંખ્યા કઈ કહેવાશે +19/6. ઓકે, યાદ રાખજો આ રીતે થાય. આ માઇનસ નીચે હોય કે ઉપર હોય એ માઇનસ જ કહેવાય. ચલો આ પૂરું થયું. હવે આગળનું જોઈએ. નીચે આપેલી સંખ્યાઓનો વ્યસ્ત જણાવો. ચોથા નંબરનું, બરાબર, પહેલું, બીજું, ત્રીજું. ચકાસણી કરો ત્રીજા નંબરનું. -x ઇઝ ઇક્વલ ટુ x. આવું સાબિત કરવાનું છે, ચકાસણી કરવાની છે, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ 11/15 છે. x ઇઝ ઇક્વલ ટુ 11/15 છે, બરાબર. તો હવે હું અહીંયા -x કરું એટલે આ +x જ છે હો. ઇઝ ઇક્વલ ટુ -11/15 કરું ઇઝ ઇક્વલ ટુ 11/15 જ છે. ઓકે, અને આ x જ થશે. આવી રીતે આ બધા લખી દો તો ચાલશે. ઓકે, જોઈએ આપણે આગળનું. નેક્સ્ટ, નીચે આપેલી સંખ્યાનો વ્યસ્ત જણાવો. -13 વ્યસ્ત, ચોથા નંબરની એક્સરસાઇઝ. એમાં પહેલું -13 વ્યસ્ત કેટલો થશે? -1/13. વ્યસ્ત એટલે છેદમાં જતું રહે, બરાબર. અંશ છે, અંશમાં છે. કોઈ બી વસ્તુ અંશ હોય અને આ છેદ હોય ભાગાકારમાં, તો આ વસ્તુ અહીંયા આવી જશે અને આ વસ્તુ અહીંયા જતી રહેશે. ઓકે, વ્યસ્તમાં છેદ હોય ઉપર આવી જશે અને અંશ હોય એ નીચે જતું રહેશે, બરાબર. આમ થઈ જશે એટલે વ્યસ્ત થઈ ગયું એનું. ઓકે, જોઈએ આપણે આગળ. -13/19 વ્યસ્ત જણાવો. -13/19 વ્યસ્ત, બીજા નંબરની એક્સરસાઇઝ. તો એનો વ્યસ્ત શું થશે? 19/13 પણ માઇનસ આગળ. ઓકે, ત્રીજા નંબરનું ફેરવી નાખ્યા અંશને છેદને, પણ માઇનસ હોય એ માઇનસ જ રહી. 1/5 વ્યસ્ત, 5/1 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આનો વ્યસ્ત. ઓકે, છેદને અંશમાં લાયા. કોઈ બી સંખ્યાના છેદમાં એક તો હોય જ. ઓકે, હવે એવી રીતના બધા એક્ઝામ્પલ તમે કરજો. બીજું એક જોઈ લઈએ આપણે આની અંદર. -1 ગુણ્યા -2/5 ગુણ્યા -2/5 વ્યસ્ત, બરાબર. આનો વ્યસ્ત મેળવવાનો છે આપણે. તો આનો વ્યસ્ત મેળવે તો પહેલાં તો આનો ગુણાકાર કરીએ તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય. 2/2/5. એનો વ્યસ્ત શું થશે? એનો વ્યસ્ત થશે 5/2. ઇઝી. પછી ચોથા નંબરનું -1 આપેલો છે. -1 વ્યસ્ત શું થશે? તો કે -1 તો છે એના છેદમાં 1. તો -1 વ્યસ્ત શું થાય? તો કે 1/1 પ્લસ છે અહીંયા, તો 1/1 -1. તો માઇનસ અહીંયા પ્લસ હોય માઇનસ હોય તો માઇનસ જ આવે એટલે -1. આનો જવાબ શું આવે? -1. એટલે એનો વ્યસ્ત, આનો વ્યસ્ત શું થશે? -1. ઓકે, જોઈએ. પછી આવશે -5/8 અને ગુણ્યા 3/7 માઇનસ, બરાબર. -5/8 પાંચમા નંબરનું, ચોથા નંબરનું છે. એનો વ્યસ્ત આપણે મેળવી લઈએ. ચોથા નંબરનું 5/8 ગુણ્યા -3/7. ઓકે, આનો વ્યસ્ત મેળવે તો પહેલાં ગુણાકાર કરી લે એટલે 5×3 = 15. કેટલા થાય? 5×3 = 15. નેગેટિવ ગુણ્યા નેગેટિવ કરો તો પોઝિટિવ મળે. ઓકે, તો જોઈએ. 5×3 = 15 એટલે 15 થયા પોઝિટિવ, 8×7 = 56, બરાબર. આ થયું. હવે આ સંખ્યાનો આપણે વ્યસ્ત મેળવવો હોય તો શું થશે? તો કે 56/15. ઓકે, ઇઝી છે, આવડી જશે બહુ.
ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. ઓકે, એના પછીની એક્સરસાઇઝ એવી કહે છે કે નીચેની ક્રિયા આપેલી છે એની અંદર કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો પહેલું છે કે -4/5 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા -4/5. તો આનો ક્રમ અહીંયા આવ્યો, બરાબર, આનો ક્રમ અહીંયા આવ્યો, આનો ક્રમ અહીંયા આવ્યો. તો કયો ગુણધર્મ થશે? ક્રમનો ગુણધર્મ. શું થશે? ક્રમનો ગુણધર્મ, બરાબર. ઓકે, બીજું છે હા, બીજામાં પણ ક્રમ જ ચેન્જ થાય છે એટલે એમાં પણ ક્રમનો જ ગુણધર્મ છે. ઓકે, જોઈએ, બીજામાં પણ ક્રમનો જ ગુણધર્મ છે. ઓકે, જોઈએ હવે આગળનું. નીચેની સંખ્યાઓમાં અને ત્રીજું છે એમાં -19/29 છે, એને ગુણ્યા 29/19 છે ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો આ વ્યસ્તનો ગુણધર્મ થયો કહેવાય, બરાબર. એનું પરિણામ વ્યસ્તનો ગુણધર્મ, બરાબર. ઓકે, તો આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડતી હશે, બરાબર છે. એક્સરસાઇઝ 4નું ત્રીજું. ઓકે, હવે જોઈએ ગુણ્યા 6/7 નંબરનું, બરાબર. 1/3 છે. 7 નંબરનું 1/3 ગુણ્યા 6/, હા, હું તમને મોઢે જ કહી દઉં. આની અંદર 7 નંબરનું એક્ઝામ્પલ છે ને એ તમને એવું કહે છે કે 1/3 ગુણ્યા જૂથમાં છે 6 ગુણ્યા 4/3 છે અને બીજું જૂથમાં છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા છૂટા છે. એ ગણતરી કયા ગુણધર્મના આધારે કરી શકાય? તો જોઈ લઈએ આપણે કે 1/3 7 નંબરની એક્સરસાઇઝ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 હા 1/3 ગુણ્યા 6 કર્યા ગુણ્યા 4/3 કરી દીધા, બરાબર. તો આ શું થયું? તો કે જૂથ ચેન્જ થયો, આનો જૂથ ચેન્જ થયો એટલે જૂથના ગુણધર્મના રીતે આની ગણતરી કરી શકાય, બરાબર. ગુણધર્મની રીતે ગણતરી થશે, બરાબર. 3 દુ 6, 2 ગુણ્યા 4/3, 4 દુ 8 ના છેદમાં 3. ઓકે, આનો જવાબ એવો આવશે. ઓકે, તો જૂથના ગુણધર્મની રીતે. ઓકે, જૂથ બદલાણું, જોડકું બદલાણું, ગ્રુપ બદલાણું, એ રીતે ગણતરી થશે. ઓકે, જોઈએ આપણે આગળ 8 નંબરનું 0.3 એ 1/3 નો વ્યસ્ત છે કે કેમ તે 8મું છે કે 8/9 એ સંખ્યા -1/8 નો વ્યસ્ત છે કે નહીં તે ચકાસો. 8/3 છે, 8/9 છે, બરાબર. 8/9. ઓકે, 8/9 હોય એ એક સંખ્યા આપેલી છે -1/8, બરાબર. આ એનો વ્યસ્ત છે કે નહીં, બરાબર. એનો વ્યસ્ત આ છે કે નહીં એ જોવાનું છે. તો હવે આ -1 ને આપણે નોર્મલ સંખ્યા બનાવીએ તો કઈ રીતે થાય? તો કે આ બેનો ગુણાકાર ને આ બેનો સરવાળો થાય. ઓકે, તો 8 × 8 એટલે -8 + 1/8 ઇઝ ઇક્વલ ટુ -9/8. તો આનો જવાબ શું આવે કે -9/8, બરાબર. અહીંયા તો આપણે 9/8 જોઈએ છે કારણ કે આપણને શું મળવો જોઈએ? વ્યસ્ત એટલે ગુણાકાર બેનો કરો તો 9/8 ગુણ્યા -9/8 કરો તો -1 મળે એટલે આ ખોટું પડે, આ વ્યસ્ત એનો નથી. આપણને જવાબ 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? જવાબ 1 આવવો જોઈએ. ઓકે, તો આ ખોટું પડે એટલે આ એનો વ્યસ્ત નથી. હું નથી? વ્યસ્ત નથી. ઓકે,
हाँ 0.3નો વ્યસ્ત એ 1/3નો વ્યસ્ત છે આવું લખેલું છે બરાબર 9 નંબરમાં વ્યસ્ત છે 9 નંબરની એક્સરસાઇઝ તો 0.3 હવે એ નોર્મલ કરીએ આપણે 0.3 ઇઝ ઇક્વલ ટુ 3/10 હું આમ લખી શકું બરાબર એક પોઈન્ટ છે એટલે અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ લખેલો છે એટલે 3/10 લખી શકું આને હું નોર્મલ કરું 3/1/3 તો 3 આ બેનો ગુણાકાર આ બેનો સરવાળો તો 3 જે આવે એનો સરવાળો 3 તેરી 9 + 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 10/3 થાય બરાબર ઓકે તો આનો જવાબ આ આવે આનો આ સંખ્યા આ છે બરાબર આને એ કહી દો અને બી કહી દો બરાબર છે તો એ અને બી બરાબર તો અહીંયા એ કઈ છે તો કે 3/10 છે અને એનો વ્યસ્ત શું થાય એનો વ્યસ્ત 10/3 થાય બરાબર છે કારણ કે 3/10 ગુણ્યા 10/3 કરો તમે તો એક જવાબ આવે ઓકે તો તમે આ સંખ્યા આનો વ્યસ્ત છે બરાબર આ સાબિત થાય છે ઓકે ખબર પડવી જોઈએ તમને જોઈએ આગળ છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ છે તમારા હોમવર્કમાં છે તેમાં છેદ કોમન કરવાનો છે અને તમારે ગણતરી કરવાની છે જો ના આવડે તો કહેજો કોમેન્ટ બોક્સમાં લખજો એ કરાવી દઈશું ગમે તે ચેપ્ટરમાં બરાબર છે તો 9 સુધી અહીંયા પૂરું થાય છે બીજું એક તમારી લખો એવું કરીને લખેલી છે 10મા નંબરની એક્સરસાઇઝ એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય તો એવી સમય સંખ્યા શું છે તો કે 0 છે બરાબર ખાલી જગ્યા કેમ કે એનો કોઈ વ્યસ્ત નથી માન લો કે 0 છે 0ને 1/0 લખું તો ઇન્ફિનિટી આવી જાય અનંત આવી જાય ને એ અવ્યાખ્યાયિત છે અનંત બરાબર અવ્યાખ્યાયિત છે શું છે અવ્યાખ્યાયિત છે આ વસ્તુ ઓકે બીજું એનો જવાબ 0 આવશે એવી સમય સંખ્યા કે જેનો તેના વ્યસ્તને સમાન હોય એવી સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય એટલે કે માન લો કે 1 છે બરાબર છે એના વ્યસ્તને સમાન જ છે માન લો કે 1નો વ્યસ્ત શું થાય તો કે 1/1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 1 તો આ બે સમય સંખ્યા સરખી થઈ એટલે કે 1 એવી રીતે -1નો વ્યસ્ત શું થાય તો કે -1/1 ઇઝ ઇક્વલ ટુ -1 તો એનો જવાબ આપશે 1 અને -1 બરાબર ત્રીજું છે કે એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય એવી સમય સંખ્યા કે એની વિરોધી સંખ્યા બે સમાન હોય બરાબર તો એ આવશે 0 એક જ એવી સંખ્યા છે 0 બરાબર ચોથા હવે બીજી એક્સરસાઇઝ એવું કહે છે કે ખાલી જગ્યા પૂરો શૂન્યનો વ્યસ્ત મળે તો કે ના મળે બરાબર કારણ કે એ અનંત છે હવે બીજું છે કે સંખ્યાઓ બ્લેન્ક અને ખાલી જગ્યા પોતાના વ્યસ્ત છે બરાબર તો કે આ 1 અને -1 બરાબર બીજા નંબરનું 11 નંબરની એક્સરસાઇઝમાં 1/xની વ્યસ્ત સંખ્યા કઈ થઈ તો કે 1/xની વ્યસ્ત કઈ થઈ તો કે x/1 એટલે x થઈ કઈ થઈ x પછી બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય જ સંખ્યા હોય બરાબર છે એ સમય જ મળે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન હોય ધન સમય સંખ્યા હોય તો ધન હોય ઋણ હોય તો ઋણ હોય ઓકે આ રીતે તમારે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે આશા રાખું છું કે સ્વાધ્યાય ક્લાસ 10ના મેથ્સનું ચેપ્ટર 1નું એક્સરસાઇઝ 1.1 અહીંયા પૂરી થાય છે અને આશા રાખું છું કે આ ચેપ્ટર તમને સંપૂર્ણ સમજાઈ ગયું હશે ના આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને હું આગળ અપડેટ થાઉં અને તમને સમજાવતો રહું તમને આ વિડીયો મારો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને હું નવા વિડીયો તમારી સામે લાવી શકું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ઓકે